જોને જોને રે રસિયાજીનું રૂપ સાહેલી શ્યામ પધારિયા. માથે નવલ રંગીલું મોળિયું, છોગલિયા રે રાજે પરમ અનુપ શ્યામ પધારિયા. જોને જોને રે રસિયાજીનું રૂપ સાહેલી શ્યામ પધારિયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે પોતાના સામર્થ્ય શક્તિ પ્રમાણે ઉદ્યમ કરો, ભગવાન તમને જરૂર સુખી કરશે. બાકી મોટા મોટા વાતો કર્યાથી કાંઈ ન મળે. વ્યવહારના સુખ માટે સાક્ષી સહિત લખાણ કર્યા વિના પૃથ્વીને ધનની લેણ દેણ કરવી નહીં. વ્યવહારિક પ્રસંગો એમાં પણ બંને પક્ષે લખાણ કર્યા સિવાય કેવળ બોલીને જ કે અમે આટલું દીધું, આટલા તોના સોનું દીધું, આટલું લીધું ને, બિલકુલ નહીં. હવે આવા વિચાર કરો ભક્તજનો કે આમ ખરેખર આપણે ગદગદિત થવાય. આવી બધી વાતો શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે. લટકાળો રે થયા છે લટભેર શ્યામ પધારિયા. જોને જોને રે રસિયાજીનું રૂપ સાહેલી શ્યામ પધારિયા. નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા. જો સુખી થવું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવો, આ પહેલા પાદનો અર્થ છે. બીજું પાદ, સધર્મ ભક્તે રવનમ વિધાતા. પોતાના આશ્રિત જનોના હૈયામાં વસીને ધર્મે સહિત ભક્તિનું રક્ષણ કરનારા સજ્જનો. આપણે જોઈએ છીએ અત્યારે જગતમાં સમાજમાં કેવી વિલાસ અને વિષયની વ્યાપકતા ચાલે છે, પણ આવા ખદબદતા વાતાવરણમાં પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નવ યુવાનો સંયમ પાળી મર્યાદામાં રહી અને ભજન ભક્તિ કરે છે. અરે સતયુગના જેવા ધર્મ પાળે છે. એ કોના પ્રતાપે? સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે. ભક્તના હૈયામાં રહીને ધર્મે સહિત ભક્તિનું રક્ષણ કરે છે. આજે આપણે નજરે જોઈએ છીએ, આપણે આ તો ભારત દેશ, પણ અન્ય દેશોમાં જેને અનાર્ય દેશો ગણાવ્યા છે એવા દેશોમાં રહીને સત્સંગી હરિભક્તો અહીંના જેવા જ સુંદર ધર્મ પાળે. તિલક, ચાંદલો, કંઠી, માળા, પૂજા, આહાર વિહારની પવિત્રતા, આટલું બધું નૈતિક બળ, આત્મબળ એને ક્યાંથી મળે છે? મૂળ બળ એને મળે છે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી. રંગીલે વિઠ્ઠલે કોડીલે રે પાળ્યો નિજ બોલ. મારું ભુવન કીધું આજ ભૂધરે, વાડીડે રે વૈકુંઠની તોલ શ્યામ પધારિયા. જોને જોને રે રસિયાજીનું રૂપ સાહેલી શ્યામ પધારિયા. હે માથે નવલ રંગીલું મોળિયું, છોગલિયા રે રાજે પરમ અનુપ શ્યામ પધારિયા. સાહેલી શ્યામ